છો? તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. તો આજ તો જાવું તું આગળ બાઈને સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા, પણ હવે વરસાદ આવ્યો ત્યાં ઓસરીમાં કરીએ. તો મારે જવાનું છે અત્યારે જન્માષ્ટમી છે એટલે રિક્ષા લઈને. તો પ્રિયલ ની રમતી હતી ને એની મમ્મી પાસે, તો હું નવા કપડા મેં પહેર્યા ને એને ખબર પડી ગઈ કે આજ ક્યાંક જવાનું છે. તે ગયો ગા ઉભી થઈ ગઈ ને સીધી મને કહે કે તેડી લેતી. મેં કીધું કે હાલ આવવું ને તો તેડી લીધી. પછી દક્ષા એને તેડતી હતી તો દક્ષા પાસે જાતી નહોતી. દક્ષા તેડતો. હાલો હાલો લઈ જાઉં. જો હાલો હાલો હું આમ જાઉં. હાલો રિક્ષામાં જાઉં. હાલ રિક્ષામાં કોઈ ન થવું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ. તો બધાને જન્માષ્ટમીની ઘણી બધી શુભકામનાઓ, ઘણી બધી શુભેચ્છા અને બધા હંમેશા ખુશ રહો, મસ્ત રહો. ને પ્રિયલ ને આજે મારી પાસે આવવું ના જ, એના પપ્પાએ નવા કપડા પહેરી લીધા હતી. મારી પાસે આવતી ને એમ કે ક્યાંક લઈ જાય. આપણે જો જન્માષ્ટમી આજે છે એટલે આપણે આજે જન્માષ્ટમીની શુભકામના આપીએ. પણ આપણે કાલે ખાતમનો વિડીયો મૂક્યો હતો એટલે આપણે એક દિવસ પછી વિડીયો જતો હોય એટલે બધા આપણે એડવાન્સમાં હેપી જન્માષ્ટમી કહી દીધું. આપણે ઘણા લોકોએ કેટલા બધા કોમેન્ટમાં હેપી જન્માષ્ટમી કીધું. તે બધાને થેન્ક યુ ને બધાને આભાર. પ્રિયલ હાલો એ હા નવા કપડા દેખી ગઈ ને કઈઓની મારી પાસે રમે કે આ ક્યાંક જાય. દાદી પાસે નો ગઈ છે તો હા દાદી કઈ કે હાલ મારી પાસે, તો એની પાસે ન ગઈ. દક્ષા પાસે નથી જવું. નકર મારી જેવા છે, મારી પાસે કોઈ પાસે જાય નહીં. હવે ખબર પડે કે નવા કપડા પહેરે ને એટલે જવાનું હોય. શ્રીરામ કરજો. શ્રીરામ જય રામ જય જય રામ. શ્રીરામ જય રામ જય જય રામ. હર મહાદેવ કેમ કરાય? હર હર મહાદેવ આમ ઊંચા હાથ કરીને. હર હર મહાદેવ. આજ આઠમ હે પણ જો અત્યારે વરસાદ એન્ટ્રી મારી લીધી. હા વિચાર તો કરતા હતા કે આજ મેળામાં જાય, પણ મેળામાં આજે બહુ ટ્રાફિક હોય તો એમ થાય કે વેલા જઈએ, પણ હવે આ વરસાદ છે એટલે કઈ નક્કી નથી. હજી 3 દિવસનો મેળો બાકી એટલે 3 દિવસમાંથી આપણે લાભ તો લઈ લેવું. મેળાનો લેવો જ જોઈએ. આપડા ઘર આંગણે મેળો આવ્યો હોય લાભ ન લઈએ એવું હાલે? બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તો બધું કામકાજ કરી લીધું વેલેરું ને આજ તો શ્રાવણ મહિનાનો સોમવાર ને જન્માષ્ટમી બે ભેગું છે આવ્યું હારામાં હારું. અને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના બધીને. બધાય મજામાં ને? આ આપણે દાળ ભાત કરવા હતા જો મેં અહીં જલ્દી પછી દાળ ભાત કરી નાખ્યા સવારમાં અને કામ થઈ ગયું તું પૂરું. મેં કીધું કે પછી બપોરે બનાવવાની. તો 12 વાગે ગયા. જો હું હમણાં ઘરે આવ્યો તો ઘરે આવ્યો ને તો અહીંયા મહેમાન બેઠા હતા. માં કોણ મહેમાન આવ્યું? તું મારે કરતા તો વધારે ખબર છે તને. હું તો મારા ભાઈની દીકરી છે એટલે હું તો કહું ને કે મારી ભત્રીજી છે, મારા ભાઈની દીકરી છે જયા. જો જયા બેન આવ્યા, મારા મોટા મામા છે ને એની દીકરી થાય ને આ એનો દીકરો ગૌતમ નાનો, આ એના વાઈફ પ્રિયલ. જો આવીને સીધી એના ખોરામાં ચડી ગઈ. પ્રિયલ ને પેલા નહોતી જાતી, પછી હવે મેળ આવી ગયો. ને બીજું કે જયા પાસે તો તું બહુ રમ્યો છે ને જયાએ તને બહુ રમાડ્યો છે હવ કરતા. હા હું નાનો હતો તો અહીંયા માં કહેતા કે જયા જ તને વધારે રાખતી. હું રોકાવો એના જ ઘરે જતો વધારે. હા પેલા અહીંયા રહેતા પોરબંદરમાં જ ને હવે કેશોદ રહેવા વયા ગયા. કાં જયા? તો એની પાસે તો એ નાનો હતો ત્યાંથી જ રહેતો. જીનકો હતો તો એ જ્યાં જાય ત્યાં ભેગો જતો. મહિનો દી હું એના ઘરે રોકાઈ જતો. કપડા જે આવે એ પહેરાવતી કા? હા જો પહેરાવું. જયા મને તૈયાર કરતી હો. ને કપડા લેવા જાય ને તો જયા એમ કેતી કે રૂડી ફૂઈને કપડા એ કે બહુ અસલ લેતા આવડે. તે પછી ઘરેથી કપડા ભેગા મહિના દીને બાંધી જયાના ઘરે રોકાવો વયો જતો. જયા પછી મને અહીંયા તૈયાર કરતી ઇંગ્લેન્ડ જે. બહુ એવા હતા ને એના. હા બહુ એવા હતા. પ્રિયલ ક્યાં બેઠી તું? ક્યાં બેઠી?
મેળમાં નથી ઉઠી લાઈટ વહી ગઈ ને તે ઉઠી ગઈ હતી મેળમાં નથી હવે મેળમાં આવી ગઈ કા મેળ નતો આવતો ને? જો વાવા પેરવી એ જાય બાબા જાય રિક્ષામાં જાય જવું ને જો વાવા પેર્યું કે જે બોલે એના હા પૂછું સવારે પપ્પાએ કપડા નવા પહેર્યા છે કોઈ આવતી નથી જો આ જાય વાવા પેરી મેળામાં જાય રિક્ષામાં જો બધાય જાવું તારે મેળામાં આવું તારે મેળામાં તો જમી લીધું ને જો હવે માં ને જયા ને બેઠા જયાને કીધું કે તું બેસી જા તો જયા કે મારા સોમવાર છે ઈ કે એટલે મારે ફરાર નહીં હાલે એક જ ટાણું સાંજે કરીએ હવે જાવ પ્રિયલ જો હવે હૃદય ચડી ગઈ પાછી અહીંયા જાવું તારે બાબા જાય રિક્ષામાં અહીં જાય હવે જાય જયાને કીધું કે રોકાવ અહીંથી પછી સાંજે મેળો કરવા જઈએ તો કે ના હજી કે બેન ના ઘરે ને જાવું હજી એને કેટલા ઘર ફરવાના છે હા કેશો તે ગાડી અહીં લઈને આવે આવ્યા હતી કઈ વાંધો નહીં આવે એમ કે ફૂટાઈ પડી જવાનું જાય હા તોય જોવી તો હજી અહીં જયાને કાકાનો ઘર છે બાજુમાંથી ત્યાં જવાનું છે પછી બીજી બેન છે એને ઘરે જવાનું છે વળી એક બેન બીજી છે અત્યારે એને ત્યાં જવાનું છે બધાય માટો મારી લે હા. બધા ઘરે આટો મારીને પછી મેળો કરવા જવા હે કા હા પછી મેળો કરવા જવાનો આવે તો અહીંયા 2 દિનો કરીને આવે એટલે બધું ફરાઈ જાય નકર એક દીમાં તો બધું ન થાય એ પ્રિયલ ફરી જાય બધાય બધામાં બોલે તારે અહીંમાં મને જાવું? કરાઈ ગમે મને ઉપર. હે તારે અહીંમાં જાવું બધાયમાં ફરી જાય કેની બધાયમાં છોકરીનું કોઈ કોક ને આવ્યો. આ બોલાય જ મેં કીધું હવે નીચે ઉતરવું નહીં ગમે લીધું તે અહીંયા બાઈને લઈ જાય ને તો મજા આવે કાં તને એ આની આ બાજુમાં એ હમણાં ગાડીમાં બેહાડીએ એટલે એ ઉતરવાનું નામ ન લે ચાર છોકરીઓ છે. આવું હા એ તો જો તૈયાર થઈ ગઈ એને જટ લાંબા હાથ કરે ગાડી દેખે તે. ટાટા કર દે ઈ કે આ બધાય વાવા પહેરાતી હું જાઉં ભેગી જો ખબર પડી કે મને વાલી પડી ગઈ. આજે સવારે જ કર્યું હતું એને એવું આથી ઈ ફાઈસાન છોકરી એમ જ કરે આ ઈ કોકને નવા કપડા પહેરાવે ને એટલે તરત જ કે ગા મને દે દે હા હાલો હાલો હાલો. સારું સાધન છે તો નીકળી જાય. આપણે ત્યાં જાઉં પછી હો જાઉં પછી આપણે એને ઘરે જાશું હા જાઈશું એક ટાઈમ લઈને પછી હાઈટ પડી જાય હમણાં હજી 3-4 જગ્યાએ જાવું છે. હમ તો 4 વાગે ગયા ને હું તૈયાર થઈ ગયો હું તો સવારનો થઈ ગયો તૈયાર મારા તો આટા ફેરામાં ચાલુ જ હોય સવાર હતી દક્ષા તૈયાર થઈ ગઈ ને ભેગી પ્રિય તમે તો સવારના થઈ ગયા અમે અટાણા હેઠ થયા 4 વાગે દક્ષાએ જો થેલો ભરી લીધો ક્યાં ગયો તારો થેલો અહીં મૂક્યો તો ને એ આડી ઊભી ગઈ હવે હું હતાડવાનું હોય થેલો વળી પાછા થેલો ભરીને ભાગી હા બધાને ખબર જ છે કે તહેવાર આવ્યો તો એ હાથમ આઠમ કરવા જતા હોય હાથમ તો કાલ વહી ગઈ હા આજ હવે આઠમ કરવા અડધી જાય ન્યા ને દક્ષા અડધી અહીંયા. મેળામાં તો હવે એનું જોઈએ ઈ કે વરસાદ રહે તો જાહું નકર પછી કાલે ચીણા ચીણા આવે છાટા ને વયા જાય બહુ ન થાવતો તી જો હવે પપ્પાને ઘરે જાઉં ત્યાંથી બેનો જાતીઓ એના ભેગી જાય પછી કાલે અમે જાઉં કાલ કા પ્રમદી નક્કી નથી હવે થાકી ગયા હોય ઈ તો એના ઉપર આધાર હોય પ્રિયલ તાર મેડમ જાવું ને ઓય પ્રિયલ ને તો જવું જ જોહે ને કા ઈ હુઈ ગઈ તી તો હા ને પ્રિયલ ને મેળો કરવા તો જાવું જ જોહે. જયા બેન નથી ક્યાં ને પાસે રમતી તી ઓલી જાગુ પાસે માઇક નથી લેવું પછી રમતી તી ને પછી મોડી મોડી હુતી તી અટાણ જો ઉઠાડીને નવડાવી ને તી રોતી તી બેન દાદી હામ આવું વાતું ચાલુ થઈ ગઈ હા દાદી યાર વાતું કર લે ઘડીક વાર હા. જે જાય છે તે મેં કીધું તો જાઓ પણ પ્રિયલ ને કહું કે પાછી આવીને તઈ હું ન કરતી હો એક જરા કોલું આમ આમ જો, કરે આમ ને જો, તી આમ, એવું આમ, કરે. આમાં જો આમ બધાય કહે કે પ્રિયલ હું કરે પાછી આવી નહીં કર ને ન્યાય અજાણું લાવે ને તો એક દી એમ કરે પછી આ એક દી એમ કરે પછી રેડી થઈ જાય પછી વાંધો ન હા આવે તો જઈ આવો જાઓ હા ચાલો નાના ઘરે જાવું ને
આ છે ને હવરન કે જવું એટલે જ હવારમાં તૈયાર થઈને ફરે કહીએ ને હું તો કાયમ સવારે તૈયાર થતો એટલે હોય. ત્યાં તને હોય એવું બધાને ખબર છે કે હમણાં વર્ધી ચાલુ છે. હા સવારે વહેલા નાઈ લઈ બીજા દિવસે અટાણે જો ફોન આવી ગયો 5 વાગે એને જવાનું હતું. હું હા, પાછી 5 વાગે તો આટલી પૂરી જાય. તો દક્ષાને કાલ તને પેલા મૂકી જાઉં પછી હું ત્યાંથી નીકળી જાય. પ્રિયલ હોતી હતી ને તે જરાક મોડું થઈ ગયું ને બીજું થોડું કામ કર્યું એ પ્રિય એને ઓલું તોરણ પકડવા જાવું એ તોરણ કઈ હાથમાં આવે કે ને કે અમે મેળામાં જઈએ કેમ કે કે હાલો મેળો કરવા એને કે પોરબંદર નો મેળામાં મેળો એને હવે માઇક દેખાઈ ગયું માઇક નથી લેવું આપણે જો 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 ક્યાં વાવા પહેરીને આમ જો હાલો હાલો રિક્ષામાં જાવું રિક્ષામાં જવું ને જો 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 કેવું બાર ધ્યાન કરે જો કે રિક્ષામાં જવું ને તે બારોબાર જ ધ્યાન કરે ક્યાં હોય રિક્ષા ક્યાં ઈ કે ઘર લઈ લ્યો મને હે માઇક ગોતે એ આજ હવાની મારા શર્ટની વાહે પડી. નવા કપડા પહેરા ચટ તેડી દીધું પણ માઇક નથી અહીંયા ક્યાં હા હતા એ મને તેડવાનો કે તું મને તેડી લે. હાલો, હાલો, હાલો. પપ્પા જ જાય ભાઈ હું ક્યાંય નથી જતી અમે જ તૈયાર થયા હું ક્યાં તૈયાર થઈ એના એમ કે તો? પપ્પા જ જાય હું નથી જતી એ આજ આ નવો શર્ટ પહેર્યો ને એટલે બધું એના ખેલ થાય. હા પ્રિયલ આમ જોતા મને નથી લઈ જાવ તમારા પપ્પા દીકરીને એકલા જ જાઉં એવી બધી ઉતાવળ આવી. ઉતાવળ આવી હવે કુકલા એ ઘૂઘલા દેખી ગઈ જો આ કબૂતર આવ્યા ને મલક બધા. પ્રિયલ જો ઓ ઉઈડા એ ચાલો હું અહીં આવું પપ્પા દીકરીને એકલી મૂકી આવવાનું હા હાલો હવે જઈ આવીએ ને નાના ઘરે રમી ને બધાય પાસે તો જો પ્રિયલ હવે જાય મેળો કરવા. હવે આજ મેળ આવી છે તો આજ ને કાલે જાહે તો કાલ પછી પ્રિયલ ને ખેલ મેળામાં જોવાના છે કા. પણ આ વરસાદને લીધે નકર તો આજ તો જવાનું પાકું જ હતું પણ હવે જોઈએ હવે રહી જાય તો ઠીક છે તો પ્રિયલનો મેળો કાલ થાય આ જો તો વરસાદે ટાણે જે ઓલું કહ્યું સાતમ ને આઠમ ને 3 દિવસ ન જવાય મેળે તો આજનો દી અહીંયા તમે બધી બેનો ભેગી થઈને અહીંયા આઠમ કરી લેજો ને કાલ મેળામાં જાજો કા પ્રિયલ. આપણે પછી પ્રિયલ ને મેળામાં જાય તો રમકડા લેવા જો હે. હવે મારી પાસે આવું જોઉં જે એના ખેલા કેમ કરે કે પ્રિયલ ને રમકડા લઈ દેજો મેળામાંથી. હા લેવા જ હોય ને કા લઈ તો દેહો અમારો પ્રિયલ કેટલાક દી રમે પછી. કેટલા દી રમે એના રમકડા સિવાય તો બીજું બધા ઓલાવાથી રમવું જોઈએ કેરેટ રોજ રમવું જોઈએ ચીપટે થી ટૂથબ્રશ ને જતેની રમતો ઓય, ઓય, જતો જતો શું કરે ઓય, ઓય, ઓય. એ ઊભી રહે તું ઓય. ચાલો હવે આપણે અમે જઈ આવી પપ્પાને ઘરે હા ઓ હા દાદીને તાતા કરો આમ. દાદીને પૂછ કે મેળામાં આવવું. દાદીને ટાટિયા તો ચાલ લઈને હગ્યા ને એમાંય તો સમય કામ આવે આ એક તો લપટાણીઓ હોય ગયા વર્ષે એના ગયા વર્ષે એક દી ગયા તા હવે પગ દુખતા હોય તો પછી થાકી રહી આવીને આ વખતે તો મેળામાં બહુ અસલ આયોજન કર્યું. દર વખતે તો કઈ પાથરતા નહીં અડધામાં જ પાથરતા. આ હા વખતે એવું તો લાવ્યા હતા તે કેતા હતા જઈ હું તો મેળામાં રિક્ષા લઈને આટા મારતો હતો ને પેલા દિવસે સવારે હા તો એ ખબર હે નીચે આખું આપણે જમીન ઉપર ગણ પાથરું પાથરી દીધું હોય સારું કર્યું તો હોય ને માણસ લપટે નહીં ને થોડો ઘણો ફેરફાર કરી નાખ્યો આ વખતે. કટલેરી બજાર ના તો એ આ બાજુ સાઈડ માં લઈ લીધું. ચકડોળું એ કારે લઈ લીધી. ખાવાના સ્ટોલ એક સાઈડ રાખ્યા એ રીતના. તો આજ વખતે આયોજન અસલ છે. તો આજ વખતે મેળો માણવાની પણ બહુ મજા આવશે હવે વરસાદ જવા દે એટલી વાર હે હાય બરકે હાલો હાય કે તાતા કાલે મળીશું પાછા એમ કહી દે. અહીં કર દે ટાટા કર જી ટાટા શ્રીરામ કર દે પેલા શ્રીરામ જય રામ જય જય રામ. હા જો એમ પછી હર હર મહાદેવ કેમ કરાય. હા મુચાત હર કરવાનું. હર હા મહાદેવ હર હર મહાદેવ કરો નથી કરવું અત્યારે તો તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. મહાદેવ હર હર ને મહાદેવ બધાને મેળાની મોજ કાલ કરાવીશું પાછી. હા કા પ્રિયલ આજ વરસાદ આવતો તો નકર આજે જ કરાવવી હતી કે હમ